પરમાત્માનો પોકાર ખોલી દે ભાગ્યના દ્વાર। એકવાર અપનાવો તો ખરા, અનુભવ ન થાય તો મારું માથું ને તમારો જોડો છે। ભગવાન કહે છે કે હે ભક્ત, તે અનેક વાર અનેકની કડવી વાણી સાંભળી છે। તે બૈરા છોકરાની કડવી વાણી સાંભળી છે, તમારા શેઠની તે કડવી વાણી સાંભળી છે, સામાન્ય માણસોની કડવી વાણી સાંભળી છે। એક વાર તે જગતના તો અનેક વાર અપમાન થયા, એક વાર મારા માટે થોડુંક અપમાન તો સહન કરી જો। હું તારી ઉપર કૃપાનો વરસાદ ન વરસાવું તો કહેજે। અરે બાપ, તે હે ભગત, તે અનેક વાર સ્ત્રીની, ધનની, ધંધાની વાતો સાંભળી છે, દેશની વિદેશની વાતો સાંભળી છે, રાજકારણની વાતો સાંભળી છે। એક વાર મારી વાતો સાંભળી તો જો, અને એક વાર મારી વાતો કરી તો જો। આખી દુનિયા તારી વાતો ગાતો ન કરી દે તો મને કહેજે। આ પરમાત્મા આપણી માટે આટલી કુરબાની આપવા તૈયાર છે। ભગવાન પોતાના ભાગ્યના ભંડાર ખોલવા તૈયાર છે, આપણે લેવા તૈયાર હોવા જોઈએ। કોઈ વસ્તુ દુકાને 1000 પ્રકારની વસ્તુ મળતી હોય, પરંતુ આપણે લેવી જ ન હોય તો કોઈ કામની નથી। એમ કોક વિરલ પુરુષ છે કે આ પરમાત્માની જે અલૌકિકતા, એની ઉદારતા, એની વિશાળતા, એના દયાના દરિયાનો અમૃતપાન કરીને અમર બને છે। ભગવાન કહે છે કે અલે બાપ, તે બહુ જગતની વાતો કરી, એક વાર મારી વાતો કરી દે, આખી દુનિયામાં તને અમૂલ્ય નો બનાવી દઉં તો કહેજે। અને તમે જુઓ, આજે પણ આંખ્યું હોય તો જોઈ જજો, જે ભગવાનના ગુણગાન ગાય છે, ભગવાનના કથા વાર્તા કરે છે, મૂર્ખ લોક એને કહે છે કે આને હું મળ્યું, પરંતુ આખું વિશ્વ યુગો સુધી એને જ સંભાળે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તા દ્વારા ભગવાનની વાતો કરવા દ્વારા હોપો જ પડવા ન દીધો। આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો 50% ભાગ ગુણાતીતાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકારી અને એનો અનેકને આદર્શ માને છે। યોગીરાજ ગોપાળાનંદ સ્વામી કે મીરા કે નરસિંહ, એને કે તુલસીદાસ કે તુકારામે ભગવાનના ગુણગાન ગાયા। આજે યુગો ગયા, કોઈ પોતાની 5મી પેઢીના વડવાઓને નથી સંભાળતા, પરંતુ એને સંભાળે છે। એટલે મહારાજ કહે છે કે એક વાર તું મારી વાતો સાંભળી જો ને મારી વાતો કરી જો, આખા વિશ્વમાં તને અમૂલ્ય નો બનાવી દઉં તો મને કહેજે। બાપ, તે બધા માટે બહુ કર્યું છે, અનેક પંથે ચાલ્યો છે, પરંતુ એક વાર મારે પંથે ચાલ, તને વિશ્વનો શાંતિ દૂત ન બનાવી દઉં તો કહેજે। એ ભગત, તે બહુ માટે કુરબાની આપી છે, કરોડો જન્મ આપણે ખોટા માટે ખર્ચી નાખ્યા, એક વાર મારી માટે કુરબાની આપ, હું તને વિશ્વનું વિસ્મરણ ન કરાવી દઉં તો કહેજે। ભગવાન કહે છે હે ભગત, તું બહુ વાર ઘરનો બન્યો, પરનો બન્યો, પરિવારનો બન્યો, દેશનો બન્યો, વિદેશનો બન્યો, એક વાર મારી માટે મારો તો બની જા, આખું વિશ્વ તારું ન બનાવી દઉં તો કહેજે। જુઓ ને, જનકને જયદેવ ભગવાનના બન્યા, ગોપીઓને રાધા ભગવાનના બન્યા, લક્ષ્મીને સીતા ભગવાનના બન્યા, આજે ભગવાનની જોડે પૂજાતા થઈ ગયા। ભગવાન કહે છે કે એકવાર નારદ દાસીપુત્ર હતો, પણ મારો બન્યો તો મેં દેવર્ષિ બનીને આખા વિશ્વનો શાંતિદૂત બનાવી દીધો। અને આની માટે તે બહુ વાર આ ખોટા દેહને કાળના એક ઝપાટે હતું નહોતું થઈ જાય, પ્રાપ્તિ અપ્રાપ્તિમાં ફરી જાય એવા દેહને પોતાનું રૂપ માન્યું। એકવાર તું તારા સત્ય સ્વરૂપને સ્વીકારી તો જો, હું આત્મા છું, બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ નિજાત્માનમ બ્રહ્મ રૂપમ અયમ આત્મા બ્રહ્મ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ વયમ અમૃતસ્ય પુત્ર। આ સત્યનો તું સ્વીકાર તો કરી જો, આખા વિશ્વને તારી માટે આદરનો પાત્ર ન બનાવી દઉં તો કહેજે। માટે હું અક્ષર બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, હું અક્ષરધામ છું, મારામાં પ્રગટ ઘનશ્યામ છે। આ રીતે સત્ય સ્વરૂપનો સ્વીકાર કર, તારા તમામ વિકારનો ટાળી દઉં તો કહેજે। માટે સુખી થવું હોય, શાંતિ મેળવવી હોય તો આ સત્યનો સ્વીકાર કરો। બહુ વાર આપણે અસત્યનો સ્વીકાર કરી, જ્યાં ત્યાં અથડાણા છીએ, ભટકાણા છીએ, અટકાણા છીએ, લટકાણા છીએ, પરંતુ એકવાર સત્યનો સ્વીકાર કરો, તમામ વિકારો વયા જશે અને આખું વિશ્વ આપણને આનંદથી જોતું થઈ જશે। અને આ વિશ્વમાં જે ભગવાનના થયા એ જ અમર બન્યા છે। અરે મારા બાપ, આખા વિશ્વમાં જેની વાણી જાતી હોય દૂરદર્શન ને ચેનલોના માધ્યમથી, એ વડાપ્રધાન ને સીએમની વાણી ભૂંસાઈ ગઈ છે, પરંતુ ફળકુંદ ખાઈને ભગવાનના થઈને લખેલી તુલસીદાસ કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી, મીરા કે નરસિંહની વાણી પણ બની ગઈ છે।
જે ભગવાનના થશે એ અમરને પામે, અમરના થશે એનું બધું અમર બની જશે, અને નાશવંતનું ગમે એટલું મેળવ્યું છે તો એ નાશ થઈ જશે. વિશ્વના ખુખારમાં ખુખાર દરેક ફિલ્ડના જે એ કહેવાતા હોય, ક્રિકેટ ક્ષેત્રના હોય કે ફિલ્મ ક્ષેત્રના હોય કે બિઝનેસ ક્ષેત્રના હોય કે રાજકીય ક્ષેત્રના હોય, તમને 100 વર્ષ પછી કોણ હતા એનું નામ નહીં મળે, પણ ભગવાનના થયા એને યુગો ગયા તો એના નામને મિટાવી શક્યા નથી. માટે તમે યુગો સુધીની કારકિર્દી મેળવી હોય તો સત્યનો સ્વીકાર કરો, પરમેશ્વરના પંથે પગલા ભરો. આજ પુરુષોત્તમ નારાયણ પોતાનો ખજાનો લૂંટાવવા તૈયાર છે, લૂંટાવવા તૈયાર થઈ જાઓ અને એ ભગવાનના પરમાનંદને પામીને તમારી શક્તિ અને સમયનો સદુપયોગ કરી અને તમારા જીવનને ધન્ય 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 બનાવો, એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.